દાતા શ્રી સામભાઈ લાલજીભાઈ પટેલ હિરાણી, ગામ મિર્જાપર, હાલે યુએસએ વસે છે. અક્ષર નિવાસી લાલજીભાઈ કરશનભાઈ પટેલ હિરાણી તરફથી આજે આપણે આ લાયન્સ હોસ્પિટલમાં એક મશીનનું દાન રૂપિયા 7.5 લાખ રૂપિયાનું દાન સામભાઈએ અહીંયા આપેલું છે અને આજે એમનો મશીનનું ઓપનિંગ પણ આપણે અહીંયા થઈ ગયું. આજના ડાયાલિસિસ મશીન લોકાર્પણ પ્રસંગે એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ અને લાયન્સ ક્લબ ભુજ અક્ષર નિવાસી લાલજીભાઈ કરશનભાઈ પટેલ હિરાણીના આત્મસહાયક દાતાશ્રી સામભાઈ લાલજી પટેલ હિરાણી મિર્જાપુર યુએસ તરફથી એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ પ્રસંગે જેની સ્મૃતિમાં અક્ષર નિવાસી લાલજી કરશન પટેલ હિરાણી, દાતા પરિવાર ગણના સ્વરૂપ સામભાઈ લાલજી પટેલ હિરાણી અને દિલીપ લાલજીભાઈ પટેલ અને શ્રીમતી જ્યોતિકાબેન પટેલ, શ્રીમતી દક્ષાબેન પટેલ અને ધર્મેન્દ્ર કુમાર ઠાકર, અનિલભાઈ લાલજી પટેલ, શ્રીમતી બિંદુબેન બાલસિંહ પટેલ, ટીઆર દિલીપ પટેલ, મિયાન અનિલ પટેલ, ધીરેન અનિલ પટેલ અને ખિયાન ઠાકર અને લિયાન ઠાકર તથા પ્રેમીલાબેન સુનિલભાઈ પિનોરિયા, આપ સૌનું હું લાયન્સ ભુજથી હાર્દિક સ્વાગત કરું છું. આભાર. લાયન્સ ક્લબ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન શૈલેષભાઈ માણેક, ઝોન ચેરપર્સન લાયન શૈલેન્દ્રભાઈ રાવલ, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અભયભાઈ શાહ. આજના આ કાર્યક્રમના આ મશીનના આ સેવાકીય પ્રોજેક્ટના મુખ્ય દાતા આદરણીય સામભાઈ લાલજી પટેલ હિરાણી, જેની યાદમાં જેમના આત્મશ્રેયાર્થે જેઓ એમની વચ્ચે નથી અક્ષર નિવાસી થયા છે તેવા સ્વર્ગીય લાલજીભાઈ કરશન પટેલ હિરાણી, તેઓને આપણા સૌ વતી તથા લાયન્સ હોસ્પિટલની અંદર સારવાર લેતા કિડની ડાયાલિસિસના તમામ દર્દીઓ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ડાયાલિસિસની હમણાં જ વાત કરતા હતા, પૂછતા હતા. ડાયાલિસિસ મશીન અમે 2006માં શરૂ કર્યા. એ પહેલા દર્દીઓને નડિયાદ, રાજકોટ કે અમદાવાદ જવું પડતું. હવે કેમ નથી જવું પડતું, અહીંયા આવે અહીંયા ટ્રીટમેન્ટ કરાવીને નીકળી જાય. અરવિંદભાઈ 2,02,000 ડાયાલિસિસ 31 ડિસેમ્બર 2024ના પૂરા કર્યા. એક પણ રૂપિયો ક્યારેય પણ કોઈ પાસે અમે ચાર્જ લીધો નથી અને લેવાના પણ નથી. અમે નથી લેવાના એ ખાતરી સાથે એટલા માટે કહી શકીએ અમારી સાથે દાતા પરિવાર જોડાયેલો છે. દાતા પરિવારની અમારી સાથે મદદ હેલ્પ સેવા જોડાયેલી છે. ત્યાં સુધી દર્દીઓ પાસે એક પણ રૂપિયો લેવાનો કોઈ ચાર્જ રહેતો જ નથી. ડાયાલિસિસની અમારી પડતર લેન્ડિંગ કોસ્ટ અંદાજે 2,000 રૂપિયા છે. પ્રાઇવેટમાં એક ડાયાલિસિસના 5,000 અને 10,000 પણ લેવાઈ રહ્યા છે. પણ એ પ્રાઇવેટ છે, એને કમાવવું છે. આ સંસ્થાનો ઓબ્જેક્ટિવ કે ઉદ્દેશ પૈસા કમાવવાનો છે નહીં. ત્યારે 2,02,000 રૂપિયાનો એક ડાયાલિસિસ થાય તો અંદાજે એમ કહી શકાય કે 40 કરોડથી વધારે રૂપિયાના ડાયાલિસિસ દાતા પરિવારના સહકારથી અમે પૂર્ણ કરી ચૂક્યા છે. અને આ સેવા અમે અવિરત ચાલુ રાખવા ઈચ્છીએ છીએ. જો આપ બધા અમારી સાથે જોડાયેલા છો તો અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ કાર્ય ચાલુ રહેશે. સમક્ષ મૂકું મિત્રો, કોઈ પણ વ્યક્તિને ડાયાલિસિસ મશીન ડોનેશનમાં આપવું હોય તો આજીવન એનું નામ અમારી સાથે તકતીમાં જોડાયેલું રહેશે. પણ એ વ્યક્તિ ડાયાલિસિસ મશીન આપશે તો સેવાકીય પ્રવૃત્તિમાં વધારો થશે. 7.5 લાખ રૂપિયાનું એક મશીન વર્ષો સુધી લોકોને સેવા પૂરી પાડશે અને એનું નામ આજીવન એના પરિવારજનો વાંચી શકે અને કોઈના પણ આત્મશ્રેયાર્થે આપવામાં આવશે તો અમે એનો જરૂર સ્વીકાર કરીશું. વાત આવે છે આંખના ઓપરેશન. અમે આંખના ઓપરેશન લગભગ 41,000 42,000 પૂર્ણ કર્યા છે કેટરેક્ટના.
એટલે એ જે ઓપરેશન 15 થી 20,000 નું પ્રાઇવેટમાં થાય એ ઓપરેશન દાતાશ્રીઓના સરકારથી એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર અમે કરી આપતા હોઈએ છીએ. ડિસેમ્બર મહિનામાં અમે 500 પ્લસ ઓપરેશન નિઃશુલ્ક કર્યા. અત્યારે અમે છેલ્લા આ જાન્યુઆરીના હજી બીજું વીક ચાલે છે, તમે 250 ઓપરેશન પૂર્ણ કરી લીધા છે. સારામાં સારી ક્વોલિટીનો લેન્સ, ટાંકા વગરના ઓપરેશન ને આજ દિવસ સુધીના 42,000 જેટલા ઓપરેશનમાંથી એક પણ ઓપરેશન નબળું નથી પડ્યું, જેની હું તમને ખાતરી આપું છું. પ્રવેશને પાત્ર આ હોસ્પિટલનું જે સ્લોગન છે એને સાચા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યું છે. અને આપણે જોયું હશે કે આ હોસ્પિટલની જે વિઝિટ લે છે એ એટલા ઇમ્પ્રેસ થાય છે, કારણ કે સ્વચ્છતા માટે ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણીએ સ્વચ્છતા માટે આ હોસ્પિટલને એવોર્ડ આપેલો છે. અને અનેકવિધ સેવા પ્રવૃત્તિઓની જો અમારા ડૉક્ટર ભરતભાઈ મહેતાએ તમને વિગત બધી આપી, જે આંખના ઓપરેશનના કેમ્પ પણ નિયમિત અહીંયા થાય છે. અને ડાયાલિસિસના યુનિટ તો તમે જોયા હશે, 2 યુનિટ ધમધોકાર ચાલે છે. બાકી તો દાતા પરિવારોની અને દાતાઓ, દેશ વિદેશ વસતા દાતાઓ અહીં નિયમિત રીતે ડોનેશન કરતા હોય છે, જેના કારણે આ હોસ્પિટલનું ખૂબ જ સુચારુ રૂપે સંચાલન થઈ રહ્યું છે. અને અમે ગૌરવ લઈ શકીએ એવી અમારી લાયન્સની હોસ્પિટલ ખૂબ સરસ ચાલે છે અને આપ જેવા દાતાઓના સહયોગથી ચાલતી રહેશે એવી અમને ખાતરી છે. થેન્ક યુ.